વાપીના છેવાડે આવેલા કરવડ વિસ્તારના પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બહાર ગેટ પર થોડા દિવસ અગાઉ રાત્રે એક લૂંટની ઘટના બની હતી. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉન ધરાવતા પાન મસાલાના એક વેપારી રાત્રે લાખોની રોકડ રકમ લઈ ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે ગેટની બહાર પહોંચતા જ બે અજાણ્યા લૂંટારુઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની પાસેથી 1.5 લાખ રૂપિયા રોકડની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર વેપારીએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આ લૂંટારુઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી. આરોપીઓ સુધી પહોંચવા પોલીસે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ અને કેટલાક શકમંદોની પૂછપરછ બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આ મામલે મૂળ જમ્મુ કાશ્મીરના 3 આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. પાન મસાલાના હોલસેલ વેપાર કરતા આ વેપારીને તેના ગોડાઉનના 300 મીટર દૂર જ આ લૂંટારુઓએ યોજનાબદ્ધ રીતે પૂરા પ્લાનિંગ સાથે માર મારી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસના હાથે જે આરોપીઓ લાગ્યા છે તેની ઓળખ કરીએ તો આ તમામ 3 આરોપીઓ મૂળ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના કોટી ચંડીહાર ગામના રહેવાસી હતા. આરોપીઓમાં 1 ઝાહિદ ઉર્ફે ભુરિયો મોહમ્મદ ફરીદ મીર, 2 અનવર રફી મોહમ્મદ રફી અબ્દુલ્લા ભટ્ટ, 3 અમાનુલ્લા ઉર્ફે કેફ મુખ્તાર આલમની ધરપકડ કરી હતી. સાથે જ આરોપીઓએ વેપારી પાસેથી લૂંટેલા 1.5 લાખ રૂપિયા રોકડ રકમ પણ કબજે કરવામાં સફળતા મળી હતી. પોલીસના હાથે ઝડપાયેલા તમામ 3 આરોપીઓ મૂળ જમ્મુ કાશ્મીરના છે, જેઓ રોજીરોટી માટે વાપી આવ્યા હતા, પરંતુ અહીં આવી ઈમાનદારીથી પરસેવાની કમાણી મેળવવાને બદલે તેઓએ ગુનાહિત રસ્તે વળી અને ઓછા સમયમાં પૈસાદાર બનવા માટેની લાલચ જાગી અને જે થાળીમાં ખાધું એ જ થાળીમાં છેદ કર્યો હોય તેવી કહેવતને સાર્થક કરતા પોતાના જ સેટ પર જીવલેણ હુમલો કરી લાખોની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા. જો કે સેટ સાથે ગદ્દારી કરનાર નમક હરામ નોકર અને તેના સાગરીતો હવે પોલીસ પાંજરે પુરાતા હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. ધરપકડ બાદ આરોપીઓનો અગાઉ કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન એરિયામાં કરવડ પાસે આવેલ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગેટની સામે એક લૂંટની ઘટના બનેલી. આ ઘટનામાં ફરિયાદી પાસેથી 2 અજાણ્યા ઈસમોએ માથામાં ઈજા કરી ફરિયાદીને મોપેડ ઉપરથી પાડી દઈ અને એની પાસેના 1.5 લાખ રૂપિયા લૂંટ કરીને જતા રહેલા. આ બાબતની જાણ ડુંગરા પોલીસને થતાં ડુંગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણેની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. તપાસના અંતે પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે. એના નામ છે ઝાહિદ મીર, અનવર ભટ્ટ અને ઉમાનલ્લા. આ 3 આરોપીઓ મૂળ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે અને ઘણા સમયથી આ ફરિયાદીના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કરતા હતા. માલ લોડિંગ અનલોડિંગનું કામ કરતા હતા. ફરિયાદી જે છે એ વિમલ પાન મસાલાનું ગોડાઉન ધરાવે છે અને દિવસ દરમિયાન એના ત્યાં ઘણા બધા લોકો પાન મસાલા ખરીદ કરવા માટે આવે, એ રોકડ રકમ ફરિયાદી પાસે આવતી હોય છે. આ બાબતની જાણ આરોપીઓને ખબર હતી અને મોટી રકમ ફરિયાદી પાસે આવતી હોય, જેથી આરોપીઓએ આ ફરિયાદી પાસેથી આ રકમ લૂંટ કરવાનો પ્લાન બનાવેલો. આ લોકોના પ્લાન મુજબ ઝાહિદ મીર છે એ ત્યાં ગોડાઉનમાં હાજર હતો અને જ્યારે પણ ફરિયાદી રૂપિયા લઈને બહાર નીકળે ત્યારે બીજા 2 આરોપી જે અનવર ભટ્ટ અને ઉમાનલ્લા છે એ પૂનમ ઇન્ડસ્ટ્રીયલ ગેટની પાસે અંધારામાં છુપાઈને રહેલા હતા. ફરિયાદી જેવા રકમ લઈ અને મોપેડ ઉપર એકલા નીકળ્યા ત્યારે એણે ફોન દ્વારા બીજા 2 આરોપીને જાણ કરેલી કે અત્યારે ફરિયાદી નીકળ્યા છે અને જેવી જાણ કરી એ દરમિયાન ગેટની પાસે અગાઉથી ઊભેલા બંને આરોપીઓએ ફરિયાદી વાપી તરફ જતા હતા એ દરમિયાન ફરિયાદીને માથામાં લાકડાનો ફટકો મારેલો. ફરિયાદી મોપેડ ઉપરથી ત્યાં નીચે પડી ગયેલા, એમને ઈજા થયેલી અને આ તકનો લાભ ઉઠાવી અને આરોપીઓ ફરિયાદી પાસે એના થેલામાં રાખેલ રૂપિયા 1.5 લાખ લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. વલસાડમાં લવ જેહાદના મામલાથી ચકચાર. મુસ્લિમ યુવકે ઓળખ છુપાવી હિન્દુ યુવતી સાથે કરી હતી મિત્રતા. સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટું નામ ધારણ કરી હિન્દુ યુવતીને ફસાવી. મુસ્લિમ યુવકના સાચી ઓળખથી અજાણ યુવતીના પરિવારજનો લગ્ન માટે થયા હતા સંમત. મુસ્લિમ યુવક યુવતી સાથે લગ્ન કરી ઘરે લઈ ગયો હતો. યુવતી યુવકના ઘરે જતા ભાંડો ફૂટ્યું. 1 અઠવાડિયા સુધી યુવતીને બંધક બનાવવાનો આક્ષેપ. યુવકના ઘરેથી બચી યુવતી પોતાના ઘરે પહોંચતા મામલો આવ્યો બહાર.
પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા હિન્દુ સંગઠનોમાં રોષ. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન સામે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓના ધારણા કરી રામધૂન બોલાવી. રસ્તામાં એક છોકરો હતો જે જીયા નાયકા કરીને આઈડી હતી. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી, મેં એક્સેપ્ટ કરેલી, ફ્રેન્ડશીપ રીતે વાત કરેલી. અમારો એક વર્ષ જેવું હતી ફ્રેન્ડશીપ. પછી મેં દિવાળી થઈ ને પછી મેં એની માસીને ઘરે લઈ ગયેલો એ છોકરો. મેં હિન્દુ છે એમ કરીને ઢોળિયા પટેલ અને નામ બતાવેલું અંકિત. પછી એના ઘરે એની માસીના ઘરે ગયેલા. પછી એટલે એના ઘરે ગઈને પછી અમે છે ને બીજે દિવસે મેં પપ્પા લોકોએ ફોન કર્યો ને કાં છે એમ કરીને, તો બતાવી મેં આ જગ્યા છે એમ. પછી બેની ઘરે જોવાનું રાખ્યું છોકરો લગ્નની વાત કરવા સારું. તો બેની ઘરે ગયા તો ખાલી 2 માણસને લાવેલો છોકરો, વડીલમાં ખાલી 2 છોકરાને લાવેલો હતો ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું, અંકિત ને મેં ઢોળિયા પટેલ છે એમ. નીકળી મોમેડન છે છોકરો. એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે એમ. પછી એ ઘરમાંથી મને બહાર નહીં નીકળવા દેતો ને કોઈ સાથે વાતચીત નહીં કરવા દે. ફોન ને બધું લઈ પાડેલું એટલે મને મોકો નહીં મળ્યો ઘરે વાત કરવાની. પછી આજુબાજુમાં કોઈ આવા ત્યાં ભાઈ ફરે ને તો તેનીમાંથી મેં ફોન કરેલો પપ્પા લોકોને. પછી ભાઈને બોલાવ્યો લેવા સારું. પછી ભાઈ આવેલા ને ભાઈને મારેલો છોકરાએ. પછી મેં ઘરે આવ્યા કરેલી. મેં 2 વાગ્યાને આવેલા છે પોલીસ સ્ટેશનમાં. અમને કોઈ હજુ જવાબ જ નથી મળ્યો. પોલીસ વાળા બી કોઈ અરજી ને એવું કંઈ નથી લેતા. 1 મહિના પહેલા બી અરજી કરી હતી પણ હજુ તેનું બી કઈ સોલ્યુશન નથી નીકળ્યું. એ છોકરાને હાજર કરો, અહીંયા કાર્યવાહી કરાવો. શું નામ છે છોકરાનું અત્યારે? મુસ્લિમ અત્યારે અરબાજ હનીફ મકરાની. ક્યાં રહે છે? અતુલ મુકુંદ. શું નામ તમારું? જય શ્રી રામ. મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરોહિત, અગ્નિવીર હિન્દુ સંગઠન. અમને એક માહિતી મળી કે વલસાડ વિસ્તારના અંદર એક લવ જિહાદનો કેસ આવેલો હતો. એ પરિવારને અમે કાલે રૂબરૂ મળવા ગયેલા. જ્યારે એ ઘટના અમે જ્યારે જાણકારી મળી, એ લવ જિહાદ કેસ એક અતુલનો વિધર્મી અમારી આદિવાસી ભોળીભાઈ દીકરીને જૂઠું નામ રાખીને એક ફેક આઈડી બનાવેલી. એ આઈડીના આધાર પર એને હાથે ચીટિંગ કરી ને લોભ લાલચ આપીને, લગ્નનું લાલચ આપીને અને બ્લેકમેલ કરી. જ્યારે વિધર્મી જ્યારે અમને જે જાણ કરી તો અમે એને ઘરે મુલાકાત કરવા ગયેલા. આ બહેનના હાથે વાત કરી. મેં સરકારને, પ્રશાસનને કહેવા માંગુ કે જ્યારે અહીંયાના ગૃહમંત્રી ગુજરાતના લવ જિહાદ માટે જે કાયદો બનાવે એનું જો કડકથી પાલન થતું હોત ને તો આજે આ ઘટના નહીં બનતી. બીજું કે સવારના 2 વાગ્યાથી અમે અહીં આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે, ફરિયાદ માટે. કે અરજી તો 1 મહિના પહેલાં અરજી લખાયેલી. અરજીનો કોઈ અમને એનું કોઈ પરિણામ મળ્યું નહીં. તો આજે અમે સરકાર, પોલીસ તંત્રને એમ કીધું કે એને વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો. કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેટ કરી ને એને હાથે બી એને ગલત કર્યું. તો અમારું સરકારને બી અને પ્રશાસનને નિવેદન છે કે એવા વિધર્મીઓ પર કડક ને કડક કાર્યવાહી કરે કે બીજી વાર એવા કોઈ ઉભા ન થાય. જય શ્રી રામ. શું નામ છે છોકરાનું? ક્યાં રહે છે? છોકરાનું નામ અરબાજ છે. એ અતુલ રહેતો છે. પોલીસ પ્રશાસન તરફથી શું કહેવામાં આવી રહ્યું? પોલીસ પ્રશાસન તરફથી તો અમે સાહેબ અમને આજે 2 વાગ્યાથી અહીંયા આવેલા. હવે કમસે કમ 3-4 કલાક થઈ ગયેલા. સાહેબને અમે ફોન કર્યો ત્યાંના પીએસઆઈને કે સાહેબ એવી ઘટના છે, એને વિરુદ્ધ આપણે ફરિયાદ કરવાની છે. તો સાહેબનો એક જ જવાબ હતો, તમે ફરિયાદ લખાવી દો. તો સાહેબને મેં કીધું સાહેબ ફરિયાદ તમે આવો તો સાહેબ તમે અધિકારી લખે ને. તો અમને જવાબ એવો મળ્યો કે તમે કોણ છે પૂછવાવાળા, તમે કયા સંગઠનથી, તમે જે બી હશે તે એવી રીતે મારે વાત નહીં કરવાની. આ એવી રીતે અમને જવાબ મળ્યો. એ અમથી બહુ અમે દુઃખી છે વાતથી. સંઘ પ્રદેશ દમણના મોટી વાંકડ વિસ્તારમાં આવેલા સ્કૂલ ફળિયામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ગત રાત્રે 2:30 થી 3 વાગ્યાના અરસામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઘરમાં માત્ર એક વૃદ્ધ મહિલા અને તેમની વહુ એમ 2 જ મહિલાઓ હાજર હતી. રાત્રિના સમયે 2 તસ્કરો આવ્યા હતા, જે પૈકી એક તસ્કરે મકાનની ચારે તરફ આંટાફેરા મારી નેકી કરી હતી અને ત્યારબાદ બારીની લોખંડની ગ્રીલ કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં રહેલા કબાટ અને સામાનને વેરવિખેર કરી નાખ્યો હતો, પરંતુ તેમને કોઈ કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો. ઘરમાં સામાનની ફીંદાફીંદી દરમિયાન અવાજ થતાં ઘરમાં સૂતેલા વૃદ્ધ મહિલા જાગી ગયા હતા
આ દરમિયાન ચોરટાએ વૃદ્ધ મહિલાના હાથમાં પહેરેલી સોનાની બંગડી જબરદસ્તીથી કાઢીને ફરાર થયા હતા. આ ખેંચતાણમાં વૃદ્ધાના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. આ સમગ્ર ઘટના અને તસ્કરોની હિલચાલ ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં તસ્કરો સ્પષ્ટપણે મકાનની આસપાસ શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળી રહ્યા છે. ગામ લોકોના જણાવ્યા મુજબ વાંકડ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી 7 થી 8 જેટલા તસ્કરો ગામમાં આંટાફેરા મારી રહ્યા છે અને ચોરીના પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટના પહેલા પણ છેલ્લા 2-3 દિવસમાં વાંકડ વિસ્તારના અન્ય 2 થી 3 ઘરોમાં આ જ તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વારંવાર બની રહેલી આ ઘટનાઓને લઈને ગામ લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરીના વધતા બનાવોને પગલે ગામ લોકોએ એકત્ર થઈને એક મીટિંગ યોજી હતી, જેમાં સ્થાનિકોની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા સુરક્ષાને લઈને ગ્રામ પંચાયત, ભીમપુર પોલીસ આઉટપોસ્ટ અને જિલ્લા પંચાયતના સભ્યોને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ થોડા દિવસોથી ચોર ટોળકી સળંગ રીતે ગામમાં બેખોફ બનીને એક પછી એક ઘરોમાં ચોરીના પ્રયાસો કરી રહી છે, જે પોલીસની કામગીરી અને નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકો પોલીસ પ્રશાસન પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની વહેલી તકે પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અમારા ગામમાં છેલ્લા 3-4 દિવસથી ચોરો આવી રહ્યા છે. અગાઉ દિવસમાં રેકી કરીને રાત્રે ચોરી કરવા આવે છે અહીંયા, અને લગભગ 8 તારીખે સસુભાઈના ઘરે એ લોકો ગ્રીલ તોડીને ચોરી કરવા માટે ઘૂસી ગયા હતા, અને ત્યાં એમના જે મમ્મી છે એમના હાથમાંથી બંગડી ઉતારતી હતી અને એમને હળદૂત કરી હતી અને એમની ઘરે ચોરી કરી હતી. આ ઉપરાંત એ અગાઉ 2-3 દિવસ પહેલાં પણ 2-3 ઘરે ચોરીનો પ્રયાસ કરી ગયો હતો, પણ એમાં એ લોકો ફાવ્યા નહીં અને એમને પાસે પરત કરી ગયા. અમે આ બધી પોલીસ ફરિયાદ નહીં કર્યો, પણ બધા ગામના લોકો ભેગા થઈને અમે એક મિટિંગનું આયોજન કર્યું, અને મિટિંગમાં અમે વિસ્તાર ભર્યા અમે ટીમ નક્કી કરીને એ ટીમના સભ્યો નક્કી કર્યા, અને એ સભ્યો થ્રુ અમે ગ્રામ પંચાયત, પોલીસ, ભીમપર આઉટપોસ્ટ અને જિલ્લા પંચાયત સભ્યોને અમે આવેદનપત્ર આપવાના છે. અને એ દરમિયાન અમે એ લોકો જે કંઈક કાર્યવાહી કરે એના આધારે અમે આવેદનપત્ર આપવાના છે અને એમને જાણ પણ કરવાના છે. આમ તો પોલીસ પ્રશાસન દિવસ દરમિયાન રાત્રે મને પેટ્રોલિંગ કરે જ છે, અને અમે એમને જાણ કરવાના છે, અને એવો જે ચોરી કરી ગયા છે એમના આધારે એવો જલ્દીથી ચોરને પકડે એવી અમે આશા રાખીએ છીએ. આ છેલ્લા 4 દિવસથી જે ચોરીની ઘટના બની રહી છે અમારા ગામમાં, તો અમે પોલીસ પ્રશાસન દ્વારા મને એવો સાથ સહકાર મળે કે આપણે જેથી કરી જલ્દીથી જલ્દી ચોરને પકડીએ, અને આ ગામની સુરક્ષા માટે અમને પોલીસ પ્રશાસન સાથ સહકાર આપે એવી અમારી આશા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામ પંચાયત વિસ્તારના સ્થાનિકોએ વીજળી ડૂલ થવા મામલે ડીજીવીસીએલ કચેરીમાં જઈ રજૂઆત કરી હતી. એક તરફ કાળઝાળ ગરમી અને એમાં પણ વારવાર વીજળી ગાયબ થઈ જતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. વીજ વિભાગની કચેરીમાં કમ્પ્લેન નંબર કોઈ ઉપાડતા નહીં હોય લોકોએ કાળઝાળ ગરમીમાં વીજ કચેરી જઈ રજૂઆત કરવી પડી હતી. દેહરી ગામના ઘણા વિસ્તારોમાં ઝૂલતા વાયરો અને ડીમ વીજળીની સમસ્યા છે, તો 2-2 કલાક વીજળી જવાથી ગરમીમાં વૃદ્ધ લોકો અને બાળકો હેરાન થઈ રહ્યા છે. દેહરી ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્ય સહિત ગ્રામજનોએ ઉમરગામ વીજ વિભાગના અધિકારીઓને ધારદાર રજૂઆત કરી નિરાકરણ લાવવા જણાવ્યું હતું. ગામમાં લાઇટનો છેલ્લા 1 મહિનાથી ખૂબ પ્રોબ્લેમ છે. લાઇટ ગમે ત્યારે કલાકો સુધી આ લોકો બંધ કરી દે છે, અને બીજું કે જવારવાડીમાં લાઇટો તો જાય જ છે, સાથે સાથે ડીમ લાઇટનો બી પ્રોબ્લેમ છે. એટલે અમે લોકો બધા આજે અમારી પંચાયતની આખી ટીમ સાથે, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય સાથે અમે લોકો ગામજનો બધા આવ્યા છે અને સાહેબને રજૂઆત કરી છે કે મુખ્ય તો એ લોકોનો જે કમ્પ્લેન નંબર સુરત જે અત્યારે ચાલુ કર્યો છે
તે હંમેશા બિઝી જ રહી છે, કલાકો સુધી એ ફોન કોઈ ઉપાડતું નથી. એટલે અમને સાહેબને એ રજૂઆત કરી કે ભાઈ તમારા સોરસુંબામાં જ આ પાછી સુવિધા પરત આપવામાં આવે, કે કમ્પ્લેન નંબર અહીંયા જ અમે લોકો કમ્પ્લેન કરી શકીએ એ રીતની સગવડ કરવામાં આવે, કે જેથી કરીને જે કંઈ પ્રશ્ન હોય તો ઝડપથી એનો નિકાલ આવે. સાહેબે અમને ખાતરી બી આપી છે કે એક ડીમ લાઇટનો ઇસ્યુ છે, ત્યાં ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવા માટે બી એમને એમ કીધું છે કે ભાઈ હવે જોઈ લઈએ છે, જરૂર પડે તો એ પ્રોબ્લેમ તમારો શોર્ટ આઉટ કરીએ. અને બીજું કે જે હમણાં વાયરો તમે જ્યાં જુઓ ત્યાં સર્વિસ વાયરો બધા લટકતા છે, નીચે આવી ગયા છે, એના તરફ બી એ લોકોનું ધ્યાન જતું નથી. એટલે એ પણ અમને ધ્યાન દોરાયું છે કે ભાઈ આ રીતનું તમે સર્વિસ વાયરો પણ નીચે લટકતા છે અને અકસ્માત થવાનો બી એનાથી ભય રહેલો છે.